મિત્રો, રંગોના સંગાથે બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। આજે મારી સાથે મારી બહેન કૃતિ છે, જે આપણને હોળી વિશેની ઊંડી સમજ આપશે। કૃતિ, હોળી આવતા જ હવામાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે, પણ આપણા વાચકો જાણવા માંગે છે કે હોળીના પર્વ પાછળની સાચી કથા અને એનું મહત્વ શું છે। કૃતિ, નમસ્તે સારંગ। હોળી એ માત્ર રંગોનો ઉત્સવ નથી, પણ તે અધર્મ પર ધર્મના વિજયનું સૌથી મોટું પ્રતીક છે। આ તહેવાર સાથે ભક્ત પ્રહલાદની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે। પ્રહલાદનો જન્મ દૈત્યરાજ હિરણ્યકશિપુને ત્યાં થયો હતો, જે પોતાને ભગવાન માનતો હતો। પરંતુ પ્રહલાદ ગર્ભમાં હતા ત્યારથી જ નારદ મુનિના ઉપદેશથી ભગવાન વિષ્ણુના પરમ ભક્ત બની ગયા હતા। જ્યારે હિરણ્યકશિપુને ખબર પડી કે તેનો પુત્ર જ નારાયણનું નામ જપે છે, ત્યારે તેણે પ્રહલાદને સમજાવવાના અને પછી મારી નાખવાના અનેક પ્રયત્નો કર્યા। સારંગ, હા બહેન, મેં સાંભળ્યું છે કે તેમને પહાડ પરથી ફેંકવામાં આવ્યા અને ઝેરી સાપ વચ્ચે પણ રાખવામાં આવ્યા હતા, છતાં તેમનો વાળ પણ વાંકો નહોતો થયો। ભગવાન પ્રત્યેની તેમની કેવી અડગ શ્રદ્ધા હશે। કૃતિ, સાચી વાત છે સારંગ। પ્રહલાદ જ્યારે પહાડ પરથી પડતા ત્યારે પણ માત્ર ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરતા અને ભગવાન તેમની રક્ષા કરતા। અંતે જ્યારે કોઈ રસ્તો ન રહ્યો ત્યારે હિરણ્યકશિપુની બહેન હોલિકા મેદાનમાં આવી। તેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ઓઢીને અગ્નિમાં બેસે તો તે બળે નહીં। તે પ્રહલાદને ખોળામાં બેસાડી ચિતા પર બેસી ગઈ, પરંતુ ચમત્કાર એવો થયો કે પવનના ઝાપટાથી પેલી ઓઢણી પ્રહલાદ પર આવી ગઈ અને પાપી હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગઈ। આ ઘટનાની યાદમાં જ આપણે હોળી પ્રગટાવીએ છીએ અને પછીના દિવસે ધૂળેટી ઉજવીએ છીએ। સારંગ, અદ્ભુત! એટલે જ આપણે હોળીના દિવસે રાત્રે વિધિવત પૂજન કરીએ છીએ અને બીજા દિવસે રંગોથી રમીએ છીએ। પણ કૃતિ, આજકાલ આપણે કુદરતી રંગો ભૂલી ગયા છીએ, તેના વિશે તારું શું કહેવું છે? કૃતિ, એ જ તો મોટી ચિંતા છે સારંગ। આપણા પૂર્વજો કેસૂડો, હળદર અને ફૂલોનો ઉપયોગ કરતા, જેનાથી ત્વચાને ફાયદો થતો। આપણે ફરી એ જ ઇકો ફ્રેન્ડલી હોળી તરફ વળવું જોઈએ। સાથે જ હોળી પર ધાણી, મમરા અને ખજૂર ખાવાનું પણ વૈજ્ઞાનિક મહત્વ છે, કારણ કે તે બદલાતી ઋતુમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ જાળવે છે। સારંગ, ખૂબ સરસ કૃતિ। છેલ્લે આપણા વાચકોને હોળી વિશે કોઈ ખાસ સંદેશ આપવો હોય તો? કૃતિ, બસ એટલું જ કે હોળીના અગ્નિમાં આપણા મનનો દ્વેષ અને કડવાશ હોમી દઈએ અને ધૂળેટીના રંગોથી સંબંધોમાં નવા રંગ પૂરીએ। પ્રહલાદ જેવી અડગ શ્રદ્ધા રાખીએ કે સત્યનો હંમેશા વિજય થાય છે। સારંગ, ધન્યવાદ કૃતિ, આટલી પ્રેરણાદાયી માહિતી આપવા બદલ। મિત્રો, આશા છે કે આ હોળી તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવશે। સૌને હેપી હોળી! જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો।